આજે અમરેલી શહેર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ સરકારી જગ્યા પર દબાણ કરેલ છે તેનું વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સાથે જ ડીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. કુકાવ રોડ પર પુનાભાઈ જોગસ્પા દ્વારા ગેરકાયદેસર તબેલો બનાવવામાં આવેલ. આ સાથે જ ધર્મેશભાઈ વાળા દ્વારા કેરિયા રોડ પર પોતાનું દુકાન અને મકાન સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધી આપેલ તથા જીતુભાઈ કાકડિયા નાઓ પણ ટોકડિયા ભરામાં પોતાની દુકાન અને મકાન ઇલીગલ બનાવેલ. આ બધા લોકો વિરુદ્ધ અગાઉ અસામાજિક તત્વો દ્વારા જે પણ ગુના આચરવામાં આવેલ છે તેના ભાગરૂપે વહીવટી તંત્ર સાથે સંકલન કરી તેમના દ્વારા ગેરકાયદેસર જે પણ બાંધકામો કરવામાં આવેલ છે એ હાલ તોડી પાડવામાં આવનાર છે. તથા અમરેલી જિલ્લામાં જે પણ અસામાજિક તત્વો દ્વારા આ એક કૃત્ય આચરવામાં આવતું હોય છે એનો કડક મેસેજ આપવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરી તેમની જે પણ જગ્યાનું દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે.